નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું વાક્યના પ્રકાર. બરાબર, આપણા 3 મુખ્ય વાક્યો છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. તો આ વિડીયોમાં હું તમને એકલી વ્યાખ્યા નહીં ગોખાવડાવું, દાખલા કે એની અંદરના ઘટકો શું છે એની પણ હું તમને ડિટેલમાં સમજૂતી આપીશ. કારણ કે અત્યાર સુધી દાખલા તરીકે આપણે કેવું કરીએ છીએ, આ જો કે ધ્વનિ વર્ણો જોડાઈને તેનું રૂપ બને છે. હવે ધ્વનિ એટલે શું, વર્ણ એટલે શું, રૂપ એટલે શું, એ આપણને ખબર ના હોય, આપણે ગોખી કરી નાખીએ છીએ અને પરીક્ષામાં માર્ક્સ પણ આવી જાય છે. પણ મારો આશય એવો છે કે જે ગુજરાતી વ્યાકરણ આપણે રોજ બોલીએ છીએ તે આપણી સમજમાં બરાબર ઉતરી જવું જોઈએ. તો પછી વ્યાખ્યાઓ ગોખવાની કોઈ જરૂર છે નહીં, એમને જ તમે ઇઝી એક્ઝામ્પલથી સમજી શકશો. તો શરૂઆત કરીએ. આપણે આપણો વ્યવહાર ભાષા દ્વારા ચલાવીએ છીએ. ભાષાને વ્યક્ત કરતો મહત્વનો એકમ તે વાક્ય. વાક્ય દ્વારા આપણે સામી વ્યક્તિને વ્યવસ્થિત સમજાવી શકીએ છીએ. આપણે કોઈ પણ વાતચીતના માધ્યમથી જ એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ. તો હવે કેવી રીતે બને છે વાક્ય? તો જો, ધ્વનિ અને વર્ણો જોડાઈને તેનું રૂપ બને છે, શબ્દ બને છે. એટલે રૂપનો મતલબ થાય શબ્દ. હવે ધ્વનિ એટલે અવાજ અને વર્ણ એટલે અક્ષર. અક્ષર એટલે અક્ષર કયા? તો આપણા ત્યાં સ્વર અને વ્યંજન છે. એક સ્વર છે, બીજા વ્યંજન છે. બરાબર, સ્વર એટલે જે આ એ બધા છે એ સ્વર કહેવાય, અને જે આપણે કક્કો બોલીએ છીએ એને વ્યંજન કહેવાય. હવે આ તમને ખબર પડી ગઈ છે. અત્યાર સુધી તમે ભણતા આવ્યા છો, સ્વર વ્યંજન તો બોલતા હશો, પણ ઘણા વ્યંજન એટલે શું સમજે કે સ્વરમાં આવી જાય, સ્વર વ્યંજન. ના, એવું નથી. વ્યંજન એટલે કક્કો સાદી ભાષામાં, સ્વર એટલે જે આપણે આ ઈ બોલીએ છીએ તે. ખબર પડી ગઈ કે પાછું બીજો પણ અર્થ છે. તમને એક બીજું એક્ઝામ્પલ હું આપું કે જ્યારે આ શબ્દ બને ને, જો તે છૂટો લખવામાં આવે તો એનો કોઈ અર્થ બને નહીં. જો હું છૂટા વર્ણ લખું, દાખલા કે ધ્વનિ એટલે વર્ણ, બરાબર. હવે હું અહીંયા લખું છું ક, અહીંયા લખું છું મ, અને અહીંયા લખું છું અળ. હવે છૂટા હું બોલીશ ને તો આનો કોઈ અર્થ નથી. પણ આ જ્યારે જોડાઈ જશે ને આખા, ત્યારે આપણે થઈ જશે કમળ. એટલે થઈ ગયું કે પ્રત્યય જોઈન્ટ થઈ જાય વર્ણો એટલે રૂપ બને, અને આ જ શબ્દો ભેગા થઈને શું બને? વાક્ય બને. આવા વાક્યના સમૂહ દ્વારા આપણે ગમે તેવી લાંબી વાત બીજા સામે મૂકી શકીએ. આ આખી ઘટનાને આપણે કથન કે લેખન તરીકે ઓળખીએ છીએ. શ્રવણ અને વાચન દ્વારા કથક કે લેખકની વાત સાંભળી સમજીને તેને પામવાની પ્રક્રિયાને આપણે અવગમન અથવા સાધારીકરણ કહીએ છીએ. હવે આ પણ હું તમને ઇઝી લેંગ્વેજમાં સમજાવું. આપણે 4 કૌશલ્ય છે ભાષા શીખવા માટેના. પહેલું છે શ્રવણ, બીજું છે કથન એટલે બોલતા શીખો, શ્રવણ એટલે સાંભળવું, સાંભળીને તમે બોલતા શીખો. પછી ત્રીજું છે વાચન, તમે વાંચતા શીખો, અને છેલ્લે તમે પહોંચો લેખને. આ 4 આની સિક્વન્સ છે. શ્રવણ એટલે સાંભળવું, કથન એટલે બોલવું, વાચન એટલે વાંચતા શીખવું, લેખન એટલે લખવું. સાદી ભાષામાં નાનું બાળક હોય તે પહેલા આજુબાજુની સૃષ્ટિનું બધું સાંભળે છે, પછી શું કરે છે? બોલે છે, જે સાંભળે છે, પછી શું કરે છે? એના આધારે વાંચતા શીખે છે અને છેલ્લે લખતા શીખે છે. બસ આ જ પ્રક્રિયા છે. અસરકારક અભિવ્યક્તિ માટે વાક્ય રચના એ અતિ અગત્યનું પરિબળ છે. વળી એક જ વાત કે ભાવ સૂર થોડી જુદી રીતે પણ વ્યક્ત કરી શકાય. એક વાક્ય રચનાને બીજા પ્રકારની વાક્ય રચનામાં પરિવર્તન પણ કરી શકાય. એટલે ઇન શોર્ટ, સાદું હોય તો એનું સંયુક્ત વાક્ય બને, સંયુક્ત હોય તો એનું સાદું પણ બની શકે. એ કઈ રીતે આપણે સમજીએ. વાક્ય રચનાના અંતર્ગત જુદા જુદા પ્રકારો વિશે ટૂંકમાં સમજીએ. હવે જો, વાક્ય રચનાની દ્રષ્ટિએ 3 પ્રકાર છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. આ જે પ્રકાર છે એ કયા આધારે છે? વાક્ય રચનાના આધારે. વ્યાખ્યા જોઈએ. સાદું વાક્ય, જે વાક્યમાં એક ક્રિયાપદ એક જ છે, એક ઉદ્દેશ્ય કર્તા પણ એક છે, અને એક વિધેય હોય તેવું વાક્ય સાદું વાક્ય કહેવાય. હવે આગળ વર્ડ્સ તમને થોડાક ઇઝી લેંગ્વેજમાં સમજાવી દઉં. બરાબર. ઉદ્દેશ એટલે કર્તા. જો આ એક્ઝામ્પલ જો, વરસાદ વરસે છે. બરાબર, વરસાદ એ કર્તા છે. હવે વિધેયનો મતલબ શું? આ જે બાકી રહેલું સેન્ટેન્સ છે, વરસે છે, બરાબર, એને વિધેય કહેવાય. કારણ કે આ વિધેયનો અર્થ સાદી ભાષામાં બીજો કહીએ તો એ જેમાં કર્તા વિશે કંઈક કહેવામાં આવ્યું હોય. બરાબર,
જો નીચેનું એક્ઝામ્પલ જો તમને હાઇલાઇટ કરીને બતાવું કે આ વીજળી, તો વીજળી ઉદ્દેશ્ય થઈ ગયો, બરાબર. વીજળી વિશે વાત છે, વીજળી કરતા છે, ચમકે છે એ વિધેય છે. બાકીનું વાક્ય આપણે કીધું કરતા વિશે કંઈક કહેવામાં આવ્યું હોય, જો ગોવાળ કરતા છે, બરાબર, એટલે કે ઉદ્દેશ્ય છે. અને પછી ગાયો ચારે છે એ શું છે? રેસ્ટ ઓફ સેન્ટેન્સ વિધેય છે. એટલે વિધેય એટલે તમને ખબર પડી ગઈ કે જેના વિશે કંઈ કહેવામાં આવ્યું હોય તે. એ રીતે નીચે જો વિદ્યાર્થી ભણે છે, બરાબર, ઉદ્દેશ્ય વિદ્યાર્થી, ઉદ્દેશ્ય ભણે છે, રમે છે, વિધેય. ક્લિયર? આ બધા વાક્યો સાદા વાક્યો છે. હવે બીજો પ્રકાર છે આપણો સંયુક્ત વાક્ય. સંયોજકથી જોડાયેલા વાક્યને સંયુક્ત વાક્ય કહે છે. દાખલા તરીકે વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે. તો જો ગોવાળ ગાય ચારે છે અને દોહે છે, વિદ્યાર્થી ભણે છે તથા રમે છે. હવે જો આની અંદર જો ઉપરના વાક્યોમાં અને તથા વગેરેથી બે વાક્યો જોડાયેલા છે. એક આ અને આ તથા, બરાબર, આ પણ અને છે. આ પ્રકારે વાક્યોને જોડીએ છે ત્યારે જોડાનાર બંને વાક્યો સમાન મુભાના હોવા જોઈએ. સમાન મુભાના એટલે બંને અલગ રીતે ઉપયોગ કરીને આપણે તો પણ અર્થ મળે આપણને. એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું હોય નહીં. એવું ના હોય કે દાખલે કે જો સાદી ભાષામાં હું એમ કહું ગોવાળ ગાય ચારે છે, તો આખું સ્વતંત્ર સેન્ટેન્સ થઈ ગયું, ઇન્ડિપેન્ડન્ટ સેન્ટેન્સ, બરાબર. દોહે છે, આ વાક્ય પણ અલગ થઈ ગયું. હું એકલું દોહે છે કહું તો પણ ખબર પડી ગઈ કે ગાયને દોવાની વાત થઈ રહી છે, ગાય ભેંસ જે દુધાળુ પશુ છે એને. વીજળી ચમકે છે એવું અલગથી પણ હું સેન્ટેન્સ કરી શકું, વરસાદ વરસે છે એ પણ અલગથી સેન્ટેન્સ કરી શકું. પણ બંને વચ્ચે સામ્યતા દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? એક જ વાતને જોડી દઈએ છીએ, જેને અંગ્રેજીમાં તમે કંજક્શન કહો છો. એને ગુજરાતીમાં આપણે સંયુક્ત વાક્ય કહીએ છીએ. હવે જો કયા કયા છે આપણા, તો જો આ જે છે ને, આ ને, અને, પણ, તો પણ, છતાં, પણ, કે, અથવા, તેમ છતાં, અથવા, કાં તો, એટલે, માટે, તેથી, કેમ કે, કારણ કે, આટલા વર્ડથી આપણે વાક્યને જોઈન્ટ કરીએ છીએ. ફરીથી બોલું છું, યાદ રાખજો કે મોટાભાગના લોકોના મગજમાં કે અને, તથા ને એ, એવું નથી. આટલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યને જોડીએ છીએ. આ બધા કંજક્શન છે જે સંયુક્ત વાક્યની અંદર વપરાય છે વાક્યને જોડવા માટે. સંયુક્ત વાક્યોમાં શું હોઈ શકે? તો શરત હોઈ શકે, કોઈ વિરોધ હોઈ શકે, ઓપોઝિટ વાત રજૂ કરવી છે, વિકલ્પ કોઈ ઓપ્શન છે, પર્યાય એટલે બંને વસ્તુ સેમ છે, સિમિલિયર. સાદા વાક્યોને સંયુક્ત વાક્યમાં ફેરવવાનું કે સંયુક્ત વાક્યમાંથી સાદા વાક્યો બનાવવાનું કામ અઘરું નથી. સેન્ટેન્સ જોઈએ આપણે. રમેશને રજા પડી એટલે તે ઘરે આવ્યો. બરાબર, રમેશ ઘરે આવ્યો એનું કારણ શું હતું? રજા પડી એટલે. શિયાળો શરૂ થયો પણ ઠંડી પડતી નથી. આ કાર્યકારણ વિરોધવાચક શબ્દ થયો કે શિયાળામાં ઠંડી પડે પણ ઠંડી પડતી નથી, તો આપણે પણથી કર્યું. તમે અહીં આવશો કે સીધા ભાવનગર જશો? ઓપ્શન છે, બરાબર. બે માંથી કઈ જગ્યાએ તમે જશો? આ ત્રણેય વાક્યો થઈ ગયા સંયુક્ત, બરાબર. જો આ એટલે, આ સંયોજક આ પહેલું એટલે છે, આવી રહ્યું. પછી પણ છે, તો જો આવી રહ્યું બીજા નંબર વાળું પણ. પછી કે છે, તો આ થયું ત્રીજા થયું કે. એ સિવાય આ પણ વપરાઈ શકે, તો આ તમારે એકવાર ધ્યાનથી વાંચી દો તો બીજું કોઈ જરૂર છે નહીં. હવે આ જ વાક્યો છે ને એને સાદા વાક્યમાં પણ આપણે રૂપાંતરિત કરી શકીએ. જો સાદું વાક્ય કરીએ આપણે. રમેશને રજા પડી, રમેશ ઘરે આવ્યો. જો ફરીથી બતાવું, આપણું સેન્ટેન્સ હતું રમેશને રજા પડી એટલે તે ઘરે આવ્યો, તેનું આપણે સાદું કરી દીધું. રમેશને રજા પડી, કંજક્શન કાઢી નાખ્યું, રમેશ ઘરે આવ્યો, બે થઈ ગયા. એટલે સાદી ભાષામાં શું કે જો સંયુક્તનું વાક્ય જે આપેલું હોય તમને પરીક્ષામાં એને સાદામાં કન્વર્ટ કરવું હોય તો કંજક્શન કાઢી નાખવાના. કંજક્શન એટલે કયા? આગળ વાત કરી અને, કે, તથા, પણ એ શબ્દો નીકળી જાય એટલે સાદું વાક્ય થઈ જાય. એકદમ ઈઝી છે. છેલ્લું જોઈએ આપણે સંકુલ. મિશ્ર વાક્ય. મિશ્ર એટલે ભેગું. સંકુલ વાક્ય રચનામાં સામાન્ય રીતે એક મુખ્ય વાક્ય હોય, મેન સેન્ટેન્સ, અને તેના આધારિત અન્ય ગૌણ વાક્યો એમાં જોડાયેલા હોય છે. વળી વાક્યને ટેકારૂપ કે તેના વિસ્તરણો અન્ય વાક્યો પણ જોડાયેલા હોય છે. બરાબર. સાદી ભાષામાં સમજીએ તો સંયુક્તમાં કંજક્શનથી જોડતા હતા, આમાં પણ કંજક્શન આવશે પણ એ જરા જુદી રીતના છે.
અને જુદો અર્થ વ્યક્ત કરે છે. બે ટેકનિકો તમને શીખવાડી. મોટાભાગે વિદ્યાર્થીઓને સાદું સંયુક્ત સુધી વાંધો નથી આવતો, પણ સંકુલ આવે ને ત્યારે એ લોકો નક્કી નથી કરી શકતા કે આ વાક્ય સંયુક્ત છે કે આ સંકુલ છે. તે વસ્તુ આપણે અહીંયા સમજીએ. એક્ઝામ્પલ છે, જો હું અધ્યાપક હોત તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી વાતો રસથી સમજાવત. હવે જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ. બરાબર, શરતો છે. આ વાક્ય મેન છે. કંજક્શન પહેલાનું જે વાક્ય છે મેન છે, બાજુનું ગૌણ છે. ગૌણ એટલે સામાન્ય, મેન એટલે મુખ્ય. અમારે જમવું હોય તો અમે તમને જાણ કરીએ ને. જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે? ક્લિયર? આ બધા જે છે કંજક્શન છે. તમે જોશો કે જે સંયુક્ત વાક્યમાં જે કંજક્શન વપરાય છે એનાથી આ જુદા છે. અહીં એક વાક્ય મુખ્ય છે અને બીજા વાક્ય દ્વારા એની પુષ્ટિ અપાય છે, વિસ્તરણ કરવામાં આવ્યું છે. જો હું અધ્યાપક હોત તમને યાદ કરીશ, તમને જાણ કરીએ ને લોકો કેમ રહેતા હશે વગેરે વાક્યની આગળ કે પાછળ મૂકીને વાતનો અર્થ પૂરો કરવામાં આવ્યો છે, તેનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. હવે સંકુલ વાક્યની અંદર કંજક્શન કયા વપરાય? સંયુક્ત વાક્યને આપણે જોઈ લે, અને, જે, કે, તો પણ. બરાબર, તો અહીંયા જો કયા કયા વપરાય. જ્યારે આવા શબ્દો તમને દેખાય ને ત્યારે સમજી જવાનું કે આ સંકુલ વાક્ય છે. જો, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જે તે, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, કે, જેમ કે વગેરે જેવા બેવડા સંયોજકથી બને છે. બેવડા એટલે ડબલ. હવે આની બીજી એક ઇઝી ટેકનિક તમને શીખવાડું. જો, આ જે સંકુલ વાક્ય રચના હોય ને મોટા ભાગે તમને કેવું બતાવે ખબર છે કે જો આમ હોત તો આમ થાત, સંભાવના દર્શાવી છે. જો અધ્યાપક છે નહીં, પણ જો હું અધ્યાપક હોત તો વિદ્યાર્થીઓને મૂલ્યથી સંભાવના વ્યક્ત થઈ છે નહીં, તમે વિચારી રહ્યા છો. જ્યારે હું આવીશ ત્યારે તમને યાદ કરીશ, શરત મૂકી દીધી. અત્યારે યાદ નહીં કરું, જ્યારે આવીશ ત્યારે. અમારે જમવું હોય તો અમે તમને જાણ કરીએ ને. બરાબર, સંભાવના થઈ રહ્યું નથી, સંભાવના વ્યક્ત થઈ છે. બરાબર, જો અને તોની પરિસ્થિતિ લાઈન મૂકી દીધી છે. આવું વાક્ય હોય એટલે તમારે સંકુલ વાક્ય એવું સમજી જવાનું. ફ્લેશબેકમાં તમને સમજાવી દઉં સ્પીડમાં. જો, સૌથી પહેલા આપણે જોયું સાદું વાક્ય. બરાબર, સાદું વાક્ય એટલે એક ઉદ્દેશ્ય કર્તાના વિધેય હોય. સંયુક્ત વાક્ય એની અંદર કંજક્શન હોય. આ કંજક્શન આપણે આ જોયા, આ ને, અને, તો પણ, કાં તો, એટલે આ બધા કંજક્શન છે. બરાબર, આ કંજક્શનનો ઉપયોગ થયો હોય એટલે આ વાક્ય કયું છે? આ વાક્ય સંયુક્ત છે. ત્યાર પછી કન્વર્ટ કરતા શીખ્યા કે સાદાનું સંયુક્ત કરવું હોય કે સંયુક્તનું સાદું કરવું હોય. સંયુક્તનું સાદું કરવું હોય તો કંજક્શન કાઢી નાખો એટલે સાદું વાક્ય થઈ ગયું. પછી આવ્યું સંકુલ. સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્ય બંનેમાં કંજક્શન વપરાય છે, પણ મેં તમને એક ઇઝી ટેકનિક શીખવાડી દીધી કે આ પ્રકારના જે હોય કંજક્શન તે સંકુલ વાક્ય છે. એ પણ ના ખબર પડે તો પરીક્ષામાં વાક્ય બોલી જોવાનું. જો અને તોની પરિસ્થિતિ હોય, જો આમ હોત તો આમ થાત, તો એવા વિચારોવાળા વાક્ય હોય તે મોટા ભાગે સંકુલ વાક્ય હોય. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયો તમે તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. ગ્રામરના ઘણા ટોપિક આપણે ચેનલ પર મૂકી દીધા છે અને હજુ પણ બીજા ટોપિક આપણે મૂકવાના છે. તો જો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેશો તો નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત મળી જશે મોબાઈલ ઉપર. અને જે પણ કોન્સેપ્ટ છે, મેં કીધું કે ગ્રામર એક એવી વસ્તુ છે જે છેક સુધી તમારા કામમાં આવશે. હું દરેક વિડીયોની અંદર બોલું છું, ફરીથી રિપીટ કરું છું કે એવું નથી કે 10મું 12મું પતી ગયું એટલે ગ્રામર નહીં આવે. જીપીએસસી હોય, યુપીએસસી હોય, અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં ગુજરાતી ગ્રામર આવે જ છે. તો અહીંયા આગળ આપણે અટકીએ છીએ. ધન્યવાદ.